નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલરાજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું. આજે ધોરણ 9માં આપણે પ્રકરણ 12 જોઈ રહ્યા છીએ, હેરોનું સૂત્ર. એમાં આપણે હેરોના સૂત્રની મદદથી ત્રિકોણાકાર પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શીખ્યા. હવે સાથે 12.1 છે તેના દાખલા આપણે જોઈએ. એમ કીધું, જેની બાજુની લંબાઈ a હોય તેવા સમબાજુ ત્રિકોણાકાર ટ્રાફિક સિગ્નલના પાટિયામાં સ્કૂલ અહેડ એમ લખેલ છે, તો આ પાટિયાનું ક્ષેત્રફળ હેરાના સૂત્રથી મેળવો. એની પરિમિતિ આપેલી છે. હવે આપણને ખ્યાલ જ છે કે ત્રિકોણ પેલો કેવો કીધો છે, સમબાજુ, અને એની પરિમિતિ આપેલ છે. સમબાજુ ત્રિકોણ હોય એની પરિમિતિ એટલે આપણને ખબર, સમબાજુ ત્રિકોણની બધી બાજુનું માપ કેવું હોય તો કે સરખું. એટલે સમબાજુ ત્રિકોણની બાજુ શું થાય, તો આપણે ધારી લઈએ કે દરેક બાજુનું માપ x છે, તો કુલ કેટલી 3 બાજુ હોય, તો 3x બરાબર એની પરિમિતિ 180. x એટલે બાજુનું માપ થાય. 180 ભાગ્યા 3 કરશું એટલે દરેક બાજુનું માપ કેટલું મળશે, તો કે 60. સમબાજુ ત્રિકોણની દરેક બાજુનું a, b અને c બધી કેવી હોય, સમબાજુની સરખી જ હોય. હવે અર્ધ પરિમિતિ, તો પરિમિતિ 180 છે, તો એની અર્ધ પરિમિતિ s બરાબર શું થશે, તો કે 180 ભાગ્યા 2 એટલે શું થાય, 90 થાય. બધું તમારી પાસે છે. હવે આ સૂત્ર છે હેરોનું, s કૌંસમાં s માઇનસ a, s માઇનસ b, s માઇનસ c આ ત્રણેય સરખું જ મળશે. 90 માઇનસ 60 એટલે 30 ગુણ્યા 30 ગુણ્યા 30 ને ગુણ્યા 90 આમ તમને મળશે. સાદુરૂપ આપશો, કારણ કે s માઇનસ a, s માઇનસ b ને s માઇનસ c બધું શું આવશે, સમાન, કારણ કે ત્રણેય બાજુ સરખી જ છે. એટલે 90 ગુણ્યા આમ થશે, એનું વર્ગમૂળ કાઢી લેવાનું એટલે તમને ત્રિકોણનું ક્ષેત્રફળ મળી જાય. હવે દાખલો બીજો છે કે એક ફ્લાયઓવરની ત્રિકોણાકાર દિવાલનો ઉપયોગ જાહેરાત માટે કરવામાં આવ્યો છે. હવે એમ કહ્યું કે આ દિવાલની બાજુઓના માપ આપેલા છે. હવે એમ કીધું કે જાહેરાત પ્રતિવર્ષ 5000 પ્રતિ મીટરના દરે કમાણી કરી આપે છે, તો એક કંપની તે દિવાલ 3 મહિના માટે ભાડે રાખે તો કેટલું ભાડું ચૂકવવું પડે. આ ફ્લાયઓવર છે એની દિવાલ, આ શું છે ત્રિકોણાકાર, 120 22 મીટર ને આ 20, કે એક સાઈડની દિવાલ જાહેરાત માટે રાખે. બધી દિવાલનો આકાર તો કેવો થાય, ત્રિકોણાકાર જ છે. તો સૌ પ્રથમ તો હેરોનું સૂત્ર મૂકી અને આપણે શોધી લેવાનું. પછી તો હેરોનું સૂત્ર મૂકશો એટલે આપણે આની અર્ધ પરિમિતિ કેટલી થશે, 122 પ્લસ 22 અને 120 એટલે 12 દુ 24, 242 માં 2 નાખો તો 44, 54 ને 64. હવે 264 એની પરિમિતિ થશે, ભાગ્યા કેટલા કરશું, 2 એટલે અર્ધ પરિમિતિ. આ s શું મળશે, 2 × 2 2 તેરી 6 ને 2 દુ 4. અર્ધ પરિમિતિ મળી ગઈ. કેટલી મળી, તો કે 132. હવે સૂત્રમાં કિંમત મૂકી દઈએ. ડાયરેક્ટ આપણે 132 જ મૂકીએ s, એટલે પછી 132 માઇનસ પહેલી બાજુ એટલે 132 માઇનસ 122, પછી 132 માઇનસ ખાલી 22 અને 132 માઇનસ 120. બાદ બાકી શું આવશે, 132 તો એમનામ જ રહેશે. 132 માઇનસ 122 એટલે કેટલા બચશે, 10. અહીંયા 22 ખાલી છે એટલે 110 અને અહીંયા કેટલા વધશે, 132 માઇનસ 120 એટલે 12. આ બધાનો ગુણાકાર કરી અને એનું વર્ગમૂળ આપણે કાઢશું એટલે કેટલું નીકળશે વર્ગમૂળ, તો કે 1320 મીટર સ્ક્વેર નીકળશે એનું વર્ગમૂળ ખાલી. આટલા ત્રિકોણાકાર પ્રદેશનું ક્ષેત્રફળ 1320. હવે આપણને કેટલું કીધું કે પ્રતિ વર્ષ 1 મીટર સ્ક્વેરના કેટલા કયા છે, 5000 રૂપિયા. આપણે કેટલા મહિના લેવાના, 3 મહિના.
તો કે 1 વર્ષ માટે 1 વર્ષમાં કેટલા મહિના થાય? 12 મહિના થાય. તો કે 12 મહિના માટે 1 મીટર સ્ક્વેરના કેટલા છે? 5000 રૂપિયા. તો 3 મહિના માટે 1 મીટર સ્ક્વેરના કેટલા? તો ગણતરી કરશું. 3 ગુણ્યા 5000 ભાગ્યા કેટલા કરવાના? 12. એટલે છે તો 150. તો 3 4 12 ને આનો ભાગાકાર કરશો એટલે કેટલું આવે? તો કે 1250 આવશે રૂપિયા. 3 મહિના માટે 1 મીટર સ્ક્વેરના રૂપિયા છે. 3 મહિના માટે જગ્યા ભાડે લઈ તો 1 મીટર સ્ક્વેરનું ભાડું આટલું થયું. આપણી પાસે કેટલા મીટર સ્ક્વેર છે? 1320. તો કે 3 મહિના માટે 1 મીટર સ્ક્વેરનું ભાડું કેટલું છે? 1250. હવે રૂપિયા. હવે અહીંયા આપણને કેટલું મળ્યું મીટર સ્ક્વેર? 1320 ના કેટલા? તો શું બંનેનો ગુણાકાર કરી નાખવાનો? 1250 ગુણ્યા 1320 ગુણાકાર તમે કરી લેશો એટલે તમને એનો જવાબ મળશે કે 16,50,000 રૂપિયા. કે આટલી માપના ત્રિકોણની ત્રણેય બાજુનું માપ આટલું હોય, 3 મહિના માટે ભાડે આપવા માટે આટલો ખર્ચ થઈ. કંપની એને આટલું ભાડું ચૂકવશે. આ દાખલો બીજો તમને મેં આખો ગણી દીધો છે. દાખલો ત્રીજો પણ એવી જ છે. બગીચામાં લપસણી છે. એક બાજુની દિવાલ કોઈ રંગથી જો આ રંગેલી છે ને એનું માપ છે. તો રંગેલ દિવાલનું ક્ષેત્રફળ. તો પહેલા શું શોધી લેવાનું? એસ. અર્ધ પરિમિતિ શું થાય? 15 પ્લસ 11 પ્લસ 6 ભાગ્યા કેટલા આવશે? 2. 15 ને 11 કેટલા થશે? 26. 26 માં 6 નાખશો તો કેટલા થાય? 32 થાય. 32 ભાગ્યા 2 એટલે અર્ધ પરિમિતિ 16 મળી. હવે 16 માઇનસ 15, 16 માઇનસ 11 ને 16 માઇનસ 6 સૂત્ર મૂકી દેશો હેરોનું એટલે જવાબ મળી જાય. અહીંયા ત્રિકોણની પરિમિતિ આપેલી છે. હવે એને ત્રિકોણની 2 બાજુ આપી છે. ત્રીજી બાજુ કઈ રીતે શોધશું? તો કે ત્રીજી બાજુ બરાબર શું થાય? તો કે પરિમિતિ કેટલી છે? 42. કે પરિમિતિ માઇનસ 2 બાજુનો સરવાળો 18 અને 10 કેટલા થશે? 28. આ પરિમિતિમાંથી એટલે આપણને ખબર છે પરિમિતિ એટલે શું? તો કે ત્રણેય બાજુનો સરવાળો, પહેલી, બીજી અને ત્રીજી. હવે બીજી ત્રીજી પહેલી બીજી 2 બાજુનો સરવાળો થઈ ગયો અને આ ત્રીજી બાજુ શોધવાની છે. હવે તો કે બેન સરવાળો બરાબરની સામેની સાઈડ લઈ જાવ કેટલો થાય? માઇનસ થાય ને? આમ થાય ને. પહેલી બાજુ અને બીજી બાજુ આપી 18 પ્લસ 10 અને પ્લસ આ ત્રીજી બાજુ બરાબર શું થાય? એની પરિમિતિ. આમ આ બેન સરવાળો 28 થયો એ સામેની સાઈડ વયો ગયો. હવે 28 માઇનસ 42 કરશો તો કેટલો થશે? 14 વધશે પરિમિતિ. આ ત્રીજી બાજુ તમને મળી ગઈ. એટલે ત્રણેય બાજુ થઈ ગઈ. આ પેલી એ, આ બીજી અને ત્રીજી બાજુ સી મળી ગઈ. હવે અર્ધ પરિમિતિ એસ. તો એ ડાયરેક્ટ આપણને પરિમિતિ 42 આપી છે. ભાગ્યા 2 કરી નાખો એટલે કેટલા આવશે? 21 અર્ધ પરિમિતિ. હવે ત્રિકોણની બાજુઓ 12:17:25 ના પ્રમાણમાં હોય ને એની પરિમિતિ આપેલ છે. આગળ દાખલાનું ઉદાહરણ કેટલું હતું? બાજુઓ x વાળું ધારીને કર્યું હતું ને? આવી રહી જો. ધારી લેવાનું કે ધારો કે જમીનના ટુકડાની બાજુઓની લંબાઈ મીટરમાં 3x એમ છે. તો 12x આપણે ધારી લઈ. દાખલા નંબર 5 માં કે ધારો કે ત્રિકોણની બાજુઓ એ 12x પ્લસ 17x પ્લસ 15x અને પરિમિતિ કેટલી? કે બાજુઓના માપ આવા છે 540. સરવાળો કરો છી 17 ને 12 29 15 નાખશો કેટલા થશે? 44 થાય. બરાબર 540.
હવે આપણે x ને કરતા કરશું 540 ભાગ્યા કેટલા આવશે 44 ભાગાકાર કરશું શું જવાબ આવશે 44 1 44 10 વધશે 540 ભાગ્યા 44 સરવાળો 25 છે એ 45 તો આ સરવાળો એ બીજો જ આવશે ને અહીંયા 44 નહીં આવે તો ચુમ્માલીસ 54 આવશે ને સરવાળો 15 ગણતરી કરી તેની જગ્યાએ 25 એટલે 10 વધી જશે 54x આવશે તો ભાગાકાર આપણે સરળ જ છે 54 10 કેટલા થાય 540 એટલે x નું માપ તમને મળી જશે કેટલું મળશે 10 હવે x ની જગ્યાએ મૂકશો એટલે પેલી બાજુ એ 12x હતું તો 12 10 કેટલા થશે 120 પેલી બાજુનું માપ મળશે તમને 120 બીજી બી એવું ડાયરેક્ટ લખી નાખો 17 10 170 અને ત્રીજી સી છે 25 10 250 આ ત્રણેય બાજુ મળી ગઈ અર્ધ પરિમિતિ એસ શું થશે તો પરિમિતિ આપી છે 540 ભાગ્યા 2 એટલે 270 હવે બધા માપ ખબર છે એટલે તમને દાખલાનો જવાબ એસ વાળું હેરોનું સૂત્ર મૂકી દો એટલે મળી જશે હવે છઠ્ઠો એમ કીધો કે સમ દ્વિબાજુ ત્રિકોણની પરિમિતિ 30 સેમી સમાન બાજુની લંબાઈ 12 સેમી ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો આપણને ખબર સમ દ્વિબાજુની બે બાજુ સરખી હોય તો ત્રીજી બાજુ શું થાય બે બાજુ કઈ છે કે પહેલી બાજુ બીજી બાજુ ત્રીજી બાજુ બરાબર પરિમિતિ આવું થાય ને હવે સરખી બે બાજુમાં બાય 5 કેટલા છે 12 સેમી કે 12 પ્લસ 12 ત્રીજી બાજુ આપણે શોધવાની છે તો ત્રીજી બાજુ અને પરિમિતિ આપેલી છે કેટલી છે 30 તો આગળ દાખલામાં કર્યો એમ 12 દુ 24 પ્લસ ત્રીજી બાજુ 30 થશે ત્રીજી બાજુ શોધવી હોય તો 30 માઇનસ 24 કરવા પડશે ને કારણ કે ઓલી સાઈડ જાય ત્યાં થઈ જાય માઇનસ એટલે ત્રીજી બાજુનું માપ તમને મળશે શું મળશે 6 હવે પરિમિતિ એ 30 તો અર્ધ પરિમિતિ શું થશે 30 ભાગ્યા 2 એટલે s બરાબર 15 હવે તમારી પાસે a b અને c ત્રણેય માપ છે a બરાબર કેટલા છે 12 b બરાબર પણ 12 છે અને c ત્રીજી બાજુ શું મળી આપણને 6 હવે s માઇનસ a s માઇનસ b અને s માઇનસ c હેરોનું સૂત્ર મૂકી દેશો એટલે તમને કિંમત છે તે મળી જશે અહીંયા સ્વાધ્યાય 12.1 છે આપણું પૂર્ણ થાય છે ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું આ વર્ષ માટે સિલેબસમાં નથી સ્વાધ્યાય 12.1 અને ઉદાહરણ 1 થી 3 સિલેબસમાં હતા તો અહીંયા આપણું ચેપ્ટર છે 12 હેરોનું સૂત્ર પૂર્ણ થાય છે આ સ્વાધ્યાય છે એ હોમવર્કમાં તમારે જાતે પૂર્ણ કરવાનું છે ઉદાહરણની ગણતરી જોઈ લે અને વર્ગમૂળ કાઢતા આપણે 7-8 ધોરણમાં શીખી જ ગયા છે એ રીતે વર્ગમૂળ કાઢવાનું આગળ મેં શીખવાડ્યું હતું ને જેટલી સંખ્યાની માથે વર્ગ હોય એને વર્ગમૂળની બહાર લઈ લે અને વર્ગ ના હોય એ સ્ટેપ અંદર જ રહેવા દેવાનું તો અહીંયા પ્રકરણ પૂર્ણ થાય છે જય હિન્દ જય ભારત અસ્તુ